જય માતાજી મિત્રો, તો આપણે જઈ રહ્યા છીએ પાટણથી રણુજા બાબાજીના દર્શન કરવા. તો પાટણથી રણુજા થાય છે લગભગ 450 કિલોમીટર જેટલું થાય છે. તો અમે બે બાઇક લઈને નીકળ્યા છીએ રણુજા જવા માટે. અમે ટોટલ 4 માણસો છીએ. તો એમાં અમે બે ભાણા છીએ, મતલબ કે અમે બે પોતાના ભાણા છીએ અને બે મામા છે. તો મામા ભાણા બીજા એક બાઇકમાં છે, એક બાઇકમાં ત્યાં મામા ભાણા છે. તો અમે જોઈ શકો છો, અમે 4 જણા જઈ રહ્યા છીએ રણુજા જવા માટે, બાબાજીના દર્શન કરવા માટે. તો ભાઈને તમે સપોર્ટ કરો, ભાઈ આવા નવા નવા બ્લોગ બનાવે, બ્લોગ તમારા સુધી પહોંચે. તો હવે આપણે પેટ્રોલ નખાઈ દઈએ છીએ, કારણ કે લોંગ જવાનું છે, 450 કિલોમીટર છે. આબા જવાનું તો લગભગ ડબલ થઈ જાય છે, તમને ખબર છે. તો 450 કિલોમીટર છે, તો ટાંકીને એકવાર તો ફૂલ કરાવવી જ પડશે. તો આપણે પહેલી વાર ટાંકી ફૂલ કરીએ, કેટલામ થાય છે જોઈએ. એક બાઇકમાં ફૂલ થઈ ગઈ છે અને આ બીજા બાઇકમાં ફૂલ કરાય છે. જોઈ શકો તમે, પૂરેપૂરું પેટ્રોલ નખાઈ દીધું છે. હા, ટોટલ 800 રૂપિયાનું પેટ્રોલ નખાણું છે એમાં. એ 800 રૂપિયાનું આગળના બાઇકમાં, એટલે કે અમારા બાઇકમાં. બે બાઇકની ટાંકી ફૂલ કરી, મામાને પાણી આલી કે ગરમી પડે, મામાનું ગળું ના ઉકાય. તો મામાને આલી દીધું પાણી. હવે અહીંયાથી નીકળ્યા છીએ આપણે રણુજા તરફ. તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત લોકેશન છે આમાં. લોકેશન તો આ બાજુનું બહુ મસ્ત છે. મારે ઘણું બધું શૂટિંગ કરવાનું હતું અને ઘણું બધું શૂટિંગ રહી પણ ગયું છે, કારણ કે આપણે ચાર્જિંગ નતું, ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું. ચાર્જિંગ એમાં એવું હતું કે મોબાઈલ આપણે જો કરીએ એને થોડો વિહમો ના આપીએ તો ચાર્જિંગ તો પતી જ જવાનું છે એમાં ને અમારું શૂટિંગ પણ રહી ગયું. એટલે આ ફેરે તો હું પાવર બેંક લઈ જવાનું ભૂલી ગયો હતો, પણ નેક્સ્ટ ટાઈમ ચેક જઈશું તો 100% પાવર બેંક અંગાત લઈને જઈશું. જોઈ શકો છો, હું અને મામા, હું બાઇક ચલાવું છું. બાઇક ચલાવવાનું લોંગ ડ્રાઈવ એટલે બહુ જ ખતરનાક વસ્તુ છે. એટલે સંભાળીને ચલાવવું પડે છે, ધ્યાનથી ચલાવવું પડે, ધીરે ચલાવવું પડે. કેમ કે લોંગ ડ્રાઈવ ગયા હોય તો આપણે એ રીતે કાળજી રાખવી પડે આપણે. તો અમે ઘણા નહીં પણ 50-60 સારો રસ્તો હોય તો ચાલીએ છીએ. બહુ ચાલતા પણ નતા અને ધીરે ધીરે ગયા છીએ. તમને એક મજાની વાત કરું તો તમે પણ હશો કે અમે બહુ ચાલતા ગયા અને એટલું મસ્ત ફોટો પાડે એવું લોકેશન આવ્યું ને, તમે માનશો નહીં. એટલે જ મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. તો આપણે હવે ધીરે ધીરે જઈએ આગળ. તો નજારો જુઓ ખાલી, વાતાવરણ છે અને પવન જેટલો મસ્ત આવે ને, કારણ કે અમે નીકળ્યા એની પહેલા થોડા સમય પહેલા વરસાદ થઈ ગયેલો માટે. હમણાં પણ જઈ રહ્યા છે, જોઈ શકો છો. એ પણ મામા ભણા છે, તો અમે પણ મામા ભણા છે. બસ જેવા આટલોમાં કરી પણ જુઓ કે ના ટીવીમાં આપવાના હોય એટલે ભાઈ મારા વ્લોગમાં જ આપવાના છો તમે. તો આપણે આગળ જતા હતા તે બસમાં આવી ગઈ હતી કેનાલ, મતલબ કે લહેર આવી ગઈ. તો લહેરમાં થોડા માછલા દેખાણા તો એમના માટે પડીકા લઈ અને થોડા અંદર નાખ્યા, કારણ કે થોડુંક સેવાનું કામ કરી લઈએ ને. સેવાનું કામ કરશો તો મળશે મેવા, એવું છે વાપર્યું છે. તો આપણે પણ કરી દીધી સેવા. સેવા કરી જુઓ તમે, મામા પણ હજી સુધી નાખી જ રહ્યા અંદર માછલાને નાસ્તો ખાવા માટેનો. આપણે પણ જોવે તો એમને પણ નાસ્તો કરાવી લીધો. જો મામા હા ચશ્મા જવા કરે એટલે, પણ તમે મોબાઈલમાં આપવાના બ્લોગમાં જ ખાલી ટીવી નહીં આવવાના. તો બરોબર, હવે આપણે આગળ જઈએ. બધા હવે ફ્રેશ થવા જોઈએ, મતલબ તમે સમજી શકો છો શું શું. હા, સમજી ગયા. આપણે વિડીયો બંધ કરીને હેડો શું કરવા ચલો. હા, આપણે કરી લીધો. હા, આપણે વિડીયો બંધ કરીને આવતા રહ્યા, શું કરીને કોઈ ખબર ના પડી, સોના મને આવતા રહ્યા. તો હવે બેસી જઈએ બાઇકમાં અને હવે આકવા આલવું પડશે આપણે મોમાન, કારણ કે ચેડે તો એવું પીછવાડો બળે, તમે શું કહેવાનું. હા, તો મામાને બાઇક આકવા દીધું છે, કારણ એ તો તમે સમજી જ જાઓ કે લોંગ ડ્રાઈવ તમે બાઇક લઈને જાઓ કે એકને એક જગ્યાએ બેસીને તમને, એ તો હવે તમે સમજી જાઓ, ટૂંકમાં જે ગયેલા છે એ સમજી જાય, નથી જાય તો થોડા સમજવાના છે. તો આપણે મામાને બાઇક અકવાડી દીધું છે ને આપણે બેસી ગયા પાછળ. પાછળ બેઠા બેઠા થોડું થોડું શૂટિંગ કરતા જતા ને વચમાં આવી મોટી બધી નદી, તમે જોઈ શકો છો. નદીમાં બહુ મોટી નદી છે. આ નદીનું કંઈક નામે સારું છે, મને યાદ નથી. મામાએ કીધું હતું કે આ નદીનું નામ આ છે, પણ હવે હું ભૂલી ગયો છું તો યાદ નથી. તો તમે જોઈ શકો છો
નદીમાં આપણે શૂટ થોડું પાણી દેખાય છે. જો તમે આ નદીમાં એટલી મોટી છે તો પણ પાણી એમાં છે થોડું ઘણું. અને આમાં પણ બીજા પાણાને સમજાવે છે અને મને પણ સમજાવે છે, પણ હું ભૂલી જાઉં વોઇસ ઓવર કરી રહ્યો છું, એટલે ત્યાં સુધી તો યાદ રહ્યું નથી. કંઈક છે સારું નામ, કોઈને યાદ હોય તો કોમેન્ટમાં લખી દેજો કે નદીનું નામ આ છે. તો આપણે આગળ ચાલ્યા. તો ખાલી મામા જેવું બાઇક ચલાવે છે. મામા મને કહેતા હતા કે પણ મને બાઇક એટલું બધું ચલાવતા નહીં આવડે, પણ જુઓ ખાલી તમે ભૂક્કા કાઢી નાખે, તમે જુઓ ખાલી કેવા ચલાવે યાર. આટલું મસ્ત ચલાવે, આંકવા માટે કરીને કહેતા હતા શું ખબર નથી મને, પણ એટલું મસ્ત બાઇક ચલાવે છે ને જાણ કે સુપર સ્ટોમ નીકળ્યા. તો જુઓ તમે, બહુ મસ્ત બાઇક ચલાવે, લોકેશન પણ બહુ મસ્ત છે અને રસ્તો પણ પૂરમપૂરો એટલો મસ્ત આવી ગયો છે. તો જુઓ તમે આવા. તો થોડુંક આગળ ચાલ્યા એટલે મસ્ત થોડુંક લોકેશન બદલાઈ ગયું. અને જો હા હા, કેટલું મસ્ત લોકેશન, મારું ફેવરેટ લોકેશન છે. મતલબ ફેવરેટ મતલબ મને આ ટાઈપના લોકેશન ગમે છે, કેમ કે ખુલ્લું હોય, આ બધું વૃક્ષ હોય, એ ટાઈપનું મને લોકેશન બહુ વધારે ગમે છે. એટલે મારું ફેવરેટ છે. ભાઈ આ જગ્યાએ તો હું પહેલી વાર જ ગયો છું, એ ટાઈપનું ફેવરેટ નથી, પણ કેમ કે આ ટાઈપના લોકેશન મને બહુ ગમે, ખુલ્લા વાતાવરણ વાળા એ ટાઈપના મને લોકેશન બહુ ગમે છે. તો જુઓ, હા ધીરે મામા ધીરે ચલાવજો. હા તો આપણે આગળ ચાલીએ. અને તમે આ બાજુના કરી દેશો તો એકદમ નાના ટાઈપના હોય છે, કારણ કે આમાં વાવાઝોડા ને એવું બધું પવન ને વધારે આવતો રહે છે, એટલે આમાં થોડા નાની હાઈટ વાળા ઘર બનાવે છે બધા લોકો. અને જો કે રણુજા હું પહેલી વાર જાઉં છું, એટલે મારા માટે તો બધું નવું જ છે. એટલે બધું મને બે મામા હતા, બે મામા ગયેલા હતા રણુજા, તો એમને અમને બે ભણાને ગાઈડ કર્યા છે અને બધું સમજાવ્યું કે આ જગ્યા બધું આવું છે, ફલાણું તેમાં કૂતરું એ બધું મામાએ બધું મને સમજાવ્યું છે. બતાવ્યું પણ એમને સારી રીતે બધું બતાવ્યું પણ છે અમને. ગ્રુપ ફરવા લઈને આવ્યા છે રણોજા બરાબર. હા મારે જોધોબાથી આપણે વડીલ છોકરા હે આપણે વડીલ અને ફરવા લઈને આવ્યા છે રણોજા બરાબર. એ રસ્તો બતાવી હેડવાનું છે હવે, એ રસ્તે જવાનું ચોકડી પડે રહી સીધી સીધા ને હજી આપણે 150 કિલોમીટર કાપવાનો. તો મામાએ કીધું એ પ્રમાણે આપણે હજી 150 કિલોમીટર કાપવાનું બાકી છે. તો ચલાવો બાઇક, ચલાવો બાઇક, ચલાવો બાઇક, ચલાવો બાઇક ને 150 કિલોમીટર પાર કરીને પહોંચી જો રણુજા બાબારીના ચરણોમાં. મિત્રો આજે બીજ હતી, તો બીજના દિવસે જ અમે દર્શન કરવાના છે. તો નક્કી જ છે હવે પહોંચીએ કેટલા વાગે. ના હા કે નહીં કરીએ તો કોઈ વાંધો નહીં, બીજા દિવસે કરશું, પણ બાઇક ફાસ્ટ નથી ચલાવવાનું, ધીરે ધીરે જ જશું. જોઈએ કેટલા વાગે પહોંચીએ. હવે 150 કિલોમીટર કાપવાનું બાકી છે. જો લોકેશન કેટલું મસ્ત છે, રેતી કેટલી મસ્ત પડી છે જો તમે આગળ. મામા યાર બાઇક જોરદાર ચલાવે છે યાર, એ તો કેવું પડે. કહેતા હતા કે નથી આવડતું, પણ ચલાવે છે એક નંબર છે. હા તો આપણે ફાઇનલી રણુજામાં પહોંચી ગયા છીએ. જો આપણે હવે પાછળના રસ્તેથી નીકળ્યા, કારણ કે ત્યાં બાઇક છે તો પહોંચી ગયું હતું અમારું. તો જોઈ શકો છો તમે, દેખાય છે બાબાજીનું મંદિર છે. તો આપણે તળાવે આવી ગયા છે હાલ. તો તળાવે ભાઈને શૂટિંગ કરવા લઈ જે કે માવું છે, માવુંને શૂટિંગ કરવા આલી અને હું બેઠો બેઠો પગ ધોરો તમે જોઈ શકો છો, કારણ કે પગ ધોવા જઈ હતા એટલે બધું ત્યાં રમતી રમતી થઈ ગયેલો હતો. તો જોશો ને આ જોવો તમે મંદિર બાબારીનું જે લખેલું છે રમાટાણી છે, એટલે બાબારીનું મંદિર ત્યાં દર્શન કરવાના છે. હા તો ક્લિયર દેખાવાનું છે. હવે મારું કેમેરામેન રેડી લો. તો બાબારીના દર્શન કરીએ, જોઈએ આગળ કેટલી પબ્લિક છે. પબ્લિક તો બહાર કેટલી છે અને અંદર હવે ગમતું તો નથી કે આપણે જલ્દી દર્શન કરી શકીએ 12 વાગ્યા પહેલા.
ત્યાં સુધી એલઈડીમાં તો આપણે દર્શન કરી લીધા. જોઈએ કેમેરામાં ઝૂમ કરીને જોઈએ કે ના મારી ત્યાંથી દર્શન કરી લીધા. પબ્લિક તમને બતાવું કે કેટલી બધી પબ્લિક છે. રાતના વાગી ગયા છે 11, 11:30. તો પણ પબ્લિક તો કેટલી બધી પબ્લિક છે અહીંયા. દર્શન કર્યા તો મિત્રો તમે માનશો નહીં, હું પહેલી વાર રણુજા ગયો બીજના દિવસે, અને બીજના દિવસે જ મારે દર્શન થઈ ગયા. 11:30 વાગ્યા સુધી દર્શન કરી લીધા હતા મેં. અને મામાએ પણ અમને ભાનિયાને સારી રીતે ગાઈડ કર્યા, અને તો સારી રીતે બધું પણ સમજાયું હતું એમને કે આ જૂનો બધો ઇતિહાસ એમને કીધો હતો થોડો જે અમને ખબર હતો એ અમને જણાવ્યું હતું કે આવો ઇતિહાસ છે રણુજાનો. તો આપણે હવે નીકળી ગયા છીએ ઘરે રિટર્ન પાછા જવા માટે. તો જોઈ શકો છો આપણે બે બાઇક ઓલા પણ ઓલા તો જુઓ બધા ટીવીમાં આપવાના હોય, સમાચારમાં આપવાના હોય, એમ તો હાથ લંબા કરી પાડ્યા જો અલા આગળ જોઈને બાઇક ચલાવો, હાથ નહીં લોબા કરવા તમારે કોઈ. જેટલા આપણે પાછા આવ્યા છે 250 કિલોમીટર. રાજસ્થાનનો વહેલા 8 વાગ્યા સવારનો નજારો જોઈ લો મિત્રો. જોઈ શકો છો નજારો તમે. પાછા 8 વાગે આવ્યા. 8 વાગે 250 કિલોમીટર પાછા આવ્યા છે. બસ હવે દર્શન થઈ ગયા અમારે. 60 કિલોમીટર જેવું છે સાચોર. અને આપણે એક હતું ખબર છે કે બીજના દિવસે દર્શન કરવાના મનોકામના રામા ધણીએ પૂરી કરી. તો મિત્રો કમેન્ટમાં જય બાબારી લખી દેજો. બે શબ્દ કોઈ જય બાબારી. તો આપણે બાઇક અહીંયા પાર્કિંગ કર્યા હતા. એક થોડોક મસ્ત સીન લાગતો હતો એટલે લઈ લીધો છે. લોકેશન બહુ મસ્ત છે, જોઈ શકો તમે. ફોટા પાડવા તો બેસ્ટ લોકેશન. મામા મજા આ બંકો મિત્રો બે છે, મોમા બે છે. આ મોમો આ મોમા છે, આ બે મોમા છે, આ બે ભોણા છે, આ બે ભોણા છે, આ બે ભોણા. એક ખમોબડાનો ભોણો અને એક ટુવાનો. બરાબર 4 જણા અમે ગયા. 4 જણા રણુજા ગયા હતા. રમા ધણીના અસલ દર્શન કર્યા 11 વાગે રાતે 11 વાગે દર્શન કરી દીટાળી છે 250 કિલોમીટર કાપો પાછું આવે વળી. તો જય બાબારી. જય બાબારી. જય બાબારી. તો મિત્રો મામાએ કીધું એમ આપણે 250 કિલોમીટર ઘરે જવા માટે નીકળ્યા હતા. તો 250 કિલોમીટર રણુજાથી પાછા આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો સવારે 8 વાગે તો 250 કિલોમીટર અમે કાપી લીધું છે. તો હવે આપણે નીકળીએ ઘર તરફ આગળ વધીએ, તો જેથી કરીને જલ્દીથી જલ્દી કરીએ પહોંચી શકીએ. પણ બાઇક થોડું સ્લો જ ચલાવવાનું, જેટલું જાતા ચલાવી એટલું જ નોર્મલી. તો ચાલો આગળ જઈએ. મામા એનું બાઇક પણ આગળ જ છે, જોયું તમે. હવે એનો થોડોક સીન લઈ લઈએ. કહેતા હતા નહીં મારો એક સીન લેજો તો આ તો ત્રાટ લોબા કરી રાખશે. તો મામાને ઓલા બાઇકમાંથી આપણા બાઇકમાં લાવી અને મામાને બાઇક ચલાવવા આવ્યું છે, કારણ કે લોંગ ડ્રાઈવ છે એટલે થોડુંક હવે તકલીફ પડે આપણે બાઇક ચલાવવામાં. તો મામાએ બાઇક ચલાવી લીધું, હું પાછળ બેઠો છું. અને આ બે બાઇકમાં પણ જોઈ શકો છો એ પણ મામા ભાણા જાજરા છે. હંગાત બે બાઇક અમે લઈને નીકળ્યા અને હંગાત ઠેઠ સુધી રહ્યા છીએ. તો શું કે લોંગ રૂટે જઈએ તો આપણે હંગાત રહેવું જરૂરી છે. આ બાઇક છે, સાધન છે, ગમે ત્યારે કોઈ આ ના થાય, પંચર પડે તો હંગાત રહેવું જરૂરી છે. તો આપણે આગળ જઈએ અને થોડો સીન એમનો થોડો સારો એ લઈએ. જુઓ તમે એટલો મસ્ત સીન છે. તો મિત્રો આપણે હવે પહોંચી ગયા છે ડીસા. આપણું આંગણું કેવરાય. ડીસા પહોંચ્યા મતલબ ઘરે જ પહોંચી ગયા. તો કમેન્ટમાં જય બાબારી લખી દો. જય બાબારી.